તો આજે મે એક્સપાયરનો દિવસ હતો અને મે એક્સપાયરી તમને આખા મહિનાની વાત કરી લઈએ તો એક ફ્લેટ નોટ પર થતી જોવા મળી છે. કોઈ બહુ મોટા ઉતાર ચઢાવ તમને આ સિરીઝની અંદર આવતા નથી જોવા મળ્યા. પરંતુ આજના દિવસની વાત કરીએ તો જુઓ, ગઈકાલે બજાર 24,000ની ઉપર બંધ થયા હતા. આજના દિવસે શરૂઆત પણ 24,000ની ઉપર થઈ, પરંતુ ઉપરના સ્તરેથી પ્રોફિટ બુકિંગ આવ્યું અને દિવસના અંતે તમને 24,000ની નીચે લગભગ 0.5% ઘટાડા સાથેની એક્સપાયરી થતી દેખાય. સેન્સેક્સમાં પણ એ પ્રકારે લગભગ 0.5% ઘટાડો આવ્યો અને નિફ્ટી બેંકની અંદર પણ ઓલમોસ્ટ 200 પોઈન્ટના દબાણ સાથે આપણને ઘટાડા સાથેની જ એક્સપાયરી થતી દેખાય છે. પરંતુ ખાસ કરીને આજે બ્રોડર માર્કેટ જ્યારે સારું પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે તમારે મિડકેપ અને સ્મોલ કેપ પર નજર રાખવાની, કારણ કે મિડકેપે આવી પરિસ્થિતિની અંદર પણ એક નવા શિખર બનાવ્યા છે અને સ્મોલ કેપમાં આજે તમને એક સારી તેજી સાથેનું ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. મિડકેપનું ક્લોઝિંગ નવા શિખર પર નથી, પરંતુ ચોક્કસથી ઇન્ટ્રાડેમાં એક નવા હાઈ આપણને બનતા દેખાયા હતા. કયા સેક્ટર આજના દિવસમાં જો સૌથી પહેલાં તો ઘટાડા તરફ રહ્યા એની વાત કરી લઈએ તો ફિન નિફ્ટી, પીએસયુ બેંક, રિયલ્ટી, હેલ્થકેર, આ બધા સેક્ટરની અંદર આજના દિવસે તમને ખાસા એવા દબાણ સાથેનું કામકાજ જોવા મળ્યું. પરંતુ જ્યાં તેજી હતી એમાં મેટલ સેક્ટર હતું કે જેમાં સારી એવી મજબૂતી હતી. આ ઉપરાંત કેપિટલ માર્કેટ, ડિફેન્સ સ્ટોક્સ, એફએમસીજી સ્ટોક્સ થોડી ઘણી તેજી સાથે અહીંયાથી બંધ થતા જોવા મળ્યા છે. વાત કરી લઈએ નિફ્ટીની જાંગડી આજના દિવસે જુઓ તમને અપોલો હોસ્પિટલ, ભારતી એરટેલ, વિપ્રો અને ટ્રેન્ટ જેવા કાઉન્ટર રહ્યા કે જાંગડી તમને દબાણ આવતું જોવા મળ્યું. અને ખાસ કરીને જ્યાં તેજી રહી એમાં અદાણી એન્ટરપ્રાઇઝ, ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા અને નેસ્લેનો સમાવેશ થાય છે કે જ્યાં સારી ખરીદદારી રહી છે. મિડકેપની અંદર સારું એક્શન હતું, એટલા માટે જુઓ તમને અદાણી ટોટલ ગેસ, એક્સાઇડ, કેપીઆઈટી ટેક, ઇન્ફોએજ આ બધા કાઉન્ટર એક સારી તેજી સાથે બંધ થયા છે. પરંતુ જ્યાં દબાણ હતું ત્યાં જુઓ કોનકોર અને આરવીએનએલ બંને પરિણામ બાદ ઘટ્યા. અશોક લેલેન્ડ અને જ્યુબિલન્ટ ફૂડમાં પણ તમને આજે દબાણ જોવા મળ્યું છે. હવે ઓવરઓલ જુઓ આજે આપણે ફરી પાછા 24,000ની નીચે બંધ થયા છીએ, પરંતુ અહીંયા હવે સપોર્ટ જે છે એ 23,800નો છે. એટલે જ્યાં સુધી 23,800 બ્રેક નથી થતા ત્યાં સુધી તો એક ઉપર રહેવાની અપેક્ષા છે, પરંતુ એના માટે ખાસ કરીને હવે 24,100, 24,200ની ઉપર જવું જરૂરી છે. એટલે ખાસ કરીને હજી પણ જૂન મહિનાની જે આખી સિરીઝ છે થોડી કન્સોલિડેશનમાં જ જાય જેવી અપેક્ષા અત્યારે તો બનતી દેખાઈ રહી છે.